જસદણની સસ્તા અનાજની દુકાનમાંથી મળ્યો અખાદ્ય જથ્થો ઘઉં અને ચોખા સહિત અખાદ્ય જથ્થો મળતા રોષ વ્યાપ્યો છે। સડેલા ઘઉં મળી આવતા વિતરણ બંધ કરવામાં આવ્યું છે। અનાજમાં જીવાત અને સડેલું અનાજ પધરાવાતું હોવાની રાવ ઉઠવા પામી હતી। લોકો આવું સડેલું અનાજ આરોગ્ય તો જવાબદાર કોણ, તેને લઈને સૌથી મોટો સવાલ ઉભો થાય છે। કિલો અને ઘઉં 66-50 કિલો 6650 કિલો આવ્યા હતા। એમાંથી ઘણો ખાંડ, તુવેર દાળ, ઘણો અન્ય વસ્તુ આવેલ। એમાં કાગળ આ 37 કટા ઘઉં અને 2 કટા ચોખા કંડમ હાલતમાં આવેલ, જે વિતરણ થઈ શકેલ હોય નહીં તેવી હાલતમાં હોય તો તમને બતાવેલ અને તમે એનું નિરીક્ષણ કરેલ। તો મારું એવું કહેવાનું છે કે હજી આની અંદર 2-5 કટા ઘઉં અથવા ચોખા નીકળે તો હું અલગ રાખી અને તે બદલાઈ દેવાની જવાબદારી તે લોકોની છે તેવું તમને અને એમને નિવેદન કરું છું। ગ્રાહકોએ આ લોકોએ જોયું, આમાં વિતરણ ચાલુ હતું, અમારા તોલાટ હતા અને ઓપરેટર હતા, એ લોકો કે આવી અખાદ્ય વસ્તુ અમે ખરીદશું નહીં, લેશું નહીં, કારણ કે ધનેરા નીકળતા હોય, લોટ હોય, એટલે ખરાબ વસ્તુ અમે લેશું ને એટલે વહી ગયા। અમને એનાથી બદલી દેવાની શરત મૂકી હતી, તો 2-3 દિવસમાં બદલી દીધું, એટલે અત્યારે તમારી રૂબરૂમાં બદલી દીધું, પણ જે નીકળશે ખરું। અને એવું અખાદ્ય વસ્તુ અમે બાંટવા માંગતા નથી। જે લોકોને એમાંથી એને તકલીફ પડી જાય, ધનેરા હોય, લોટ હોય, સડેલા ઘઉં ચોખા હોય, તો મારું નિવેદન